નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ટ્રેન સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જો આતંકી હુમલો થયો છે, સીસીએસની બેઠક બાદ વિદેશ મંત્રાલયનું નિવેદન। પહલગામ આતંકવાદી હુમલા બાદ સરકારનો મોટો નિર્ણય। સીસીએસે ઘટનાની નિંદા કરી છે। આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે। 15 થી વધારે લોકો ઘાયલ થયા છે। વિશ્વએ આતંકી ઘટનાનો એકસૂરે વિરોધ કર્યો છે। લોકોમાં ભારે આક્રોશ છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। વિશ્વએ આતંકી હુમલાનો એકસૂરે વિરોધ કર્યો છે। લોકોની એક જ માંગ છે, આ ઘટનાની સામે બદલો ક્યારે લેવામાં આવશે। સિંધુ જળ સંધિને રોકવાનો ભારતનો નિર્ણય સામે આવ્યો છે। કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। પાકિસ્તાનીઓના વિઝા પણ હવે રદ કરવામાં આવશે। will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVAS visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVAS visa has 48 hours to leave. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તેને લઈને વધુ વિગતો મળી રહી છે। ઉલ્લેખનીય છે, 26 થી વધારે લોકોના મોત નીપજ્યા છે। આતંકી હુમલો કરવામાં આવ્યો છે। ધર્મ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના હુમલામાં ગુજરાતના 3 લોકોના મોત નીપજ્યા છે। જે વિગતો મળી રહી છે, અમદાવાદ એરપોર્ટ પર ભાવનગરના પિતા અને પુત્રના મૃતદેહ પહોંચ્યા છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી છે। સાથે જ જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલે પણ શ્રદ્ધાંજલિ આપી છે। અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહ પહોંચ્યા છે। અમદાવાદ સીપી જીએસ મલિક પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા છે। તો સાંસદ દિનેશ મકવાણા પણ એરપોર્ટ પર ઉપસ્થિત જોવા મળ્યા છે। તમામ નેતાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે। જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈ પછી અમદાવાદ એરપોર્ટ પર ભાવનગરના પિતા અને પુત્રના મૃતદેહને લાવવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાનકૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ 26 થી 28 જણાના મૃત્યુ થયા છે, ઇન્જર્ડ પણ થયા છે। એ પૈકી 3 જણા, 2 ભાવનગર અને 1 સુરતના, આજે પાર્થિવ દેહ 2 ભાવનગરના સ્મિત અને યતીશ, આ બંનેના મૃતદેહ પાર્થિવ નશ્વર દેહ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના મોત થયા। ભાવનગરના પિતા અને પુત્રનું મોત થયું, જ્યારે સુરતના એક વ્યક્તિનું મોત થયું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા છે। ભાવનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે। અંતિમ યાત્રામાં પણ જોડાશે। આવતીકાલે સવારે અંતિમ યાત્રામાં જોડાશે। મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવશે, પરિવારને સાંત્વના આપશે। ભાવનગર સર્કિટ હાઉસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાત્રિ રોકાણ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચી ચૂક્યા છે। આવતીકાલે સવારે અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલિ પાઠવશે। અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદની વકફ મિલકતમાં ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાનો મામલો સામે આવ્યો હતો। આ મામલે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે। આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં 3 એફઆઈઆર નોંધાઈ છે। યાસ્મીનબેન શેખની વારસાગત મિલકત સલીમે પચાવી પાડી હતી અને કોર્ટમાં ખોટા દાવાઓ કરીને મિલકત પર કબજો કર્યો હતો। પોલીસે સલીમ જુમ્મા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધીને સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી છે। સલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆતો પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓના રિમાન્ડ મેળવી અને એમના ઘર, ઓફિસ વગેરેથી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે, જેમાં તેમના દ્વારા ભાડુઆતો સાથે કરેલ ભાડા કરારો અને ભાડા મેળવતી વખતે બનાવેલી પહોંચો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ભાડુઆતોના નિવેદનો લેવામાં આવ્યા છે. દેશભરમાં નકલીની ભરમાર લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ક્લાસ 1 અધિકારીથી લઈને નાનામાં નાના સરકારી કર્મચારીઓ પણ નકલી રીતે ઝડપાઈ રહ્યા છે અને તેવામાં અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. પોલીસની ઓળખ આપીને એક યુવતીને રોકીને તેના મંગેતરની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી તેની પાસે રહેલા દાગીના પણ પડાવી લીધા અને આ શખ્સ ફરાર થઈ ગયો હતો. જે મામલે અસલી પોલીસે ગુનો દાખલ કરી નકલી પોલીસને પકડી પાડ્યો છે. જે ફરિયાદી છે એ પોતાના મંગેતર સાથે રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને ત્યાંથી એ પરત જ્યારે પોતાના ફ્લેટ ઉપર આવી ત્યારે નીચે એક ટીવીએસ મોટરસાઇકલ આવી. એમાં એક કિસ્સામાં એણે કીધું કે પોતે પોલીસ છે અને તમારા મંગેતરને પકડી લીધો છે એમ કરીને એમની બીવડે બ્રેસલેટ અને એક વીંટી લઈ લીધેલી. ટોટલી 40,000નો મુદ્દામાલ એમની પાસેથી એમને પોલીસની ઓળખાણ આપી લઈ લીધેલો હતો. આ કામે સરકારી પોલીસે તપાસ કરતા એક આરોપી સલીમ હુસેન રાઠોડ નામનો ઇસમ પકડેલ છે. અમદાવાદમાં એસજી હાઈવે 6 લેન હોવાથી વાહનોની અવરજવર રહે છે. રોડ ક્રોસ કરવા માટે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. એસએમસી દ્વારા હવે એસજી હાઈવે ઉપર જુદી જુદી જગ્યાઓ પર 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. એએમસી કામગીરી હાથ ધરશે. શહેરીજનો સહેલાઈથી રોડ ક્રોસ કરી શકે તે માટે એએમસી મોટા પાયે કામગીરી કરશે. સામાન્ય રીતે એસજી હાઈવે પર જે સિટીના મધ્યમાંથી પસાર થાય છે આ હાઈવે આખો ડસ્ટ ફ્રી બનવા તરફ જઈ રહ્યો છે. હાલ એનો ફેસ નેશનલ હાઈવે દ્વારા પકવાનથી ઇસ્કોન સુધીનો ચાલુ છે, પરંતુ જ્યારે રોડ ક્રોસ કરવો હોય ત્યારે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત છે. મહાનગરપાલિકા દ્વારા એસજી હાઈવે પર 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું હાલમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સરહદી રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે તેમજ ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સાથે સાથે એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગુનાનો ઇતિહાસ ધરાવતા આરોપીના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. કચ્છના મુન્દ્રાના ડ્રબ ગામે અલારખા કાછડિયાએ દબાણો કર્યા હતા. મુન્દ્રાની અડાણી વિલમાર કંપની સામે દબાણ કર્યું હતું. આરોપીએ સરકારી જમીન ઉપર 11 દુકાનો, 57 ઓરડીઓ ઊભી કરી હતી અને એક હોટેલ બનાવી ભાડે આપી હતી. પોલીસે ₹2 કરોડ ઉપરાંતની કિંમતની જમીન ખુલ્લી કરાવી છે. આગળ આરોપી સામે દારૂના 15 અને મારામારીના 2 ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે. જૂનાગઢમાં સિંહ વસ્તી ગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સિંહ ગણતરીને લઈને વન વિભાગના સીસીએફ, ડીસીએફ સહિતના અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે 10 થી 13 મે દરમિયાન સિંહ ગણતરી કરવામાં આવશે. 11 જિલ્લાઓમાં 35,000 સ્ક્વેર કિલોમીટરમાં સિંહ ગણતરી કરાશે. ચાલુ વર્ષે સિંહ વસ્તી ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાસણ સિંહ સદન ખાતે મોનિટરિંગ સિસ્ટમ પણ કાર્યરત છે, જ્યારે વન વિભાગ સ્ટાફ, વોલેન્ટિયર સહિત 3,000 લોકો આ સિંહ ગણતરીમાં જોડાશે. मई 2025 में एशियाई शेरों का जो संख्या का अनुमान है कि कितना एशियाटिक लायन का पॉपुलेशन बढ़ा है, उसकी पूरी पॉपुलेशन एस्टिमेशन किया जाएगा और उससे संबंधित जितनी भी तैयारी है वो तैयारियां चल रही है. उसी तैयारी के तहत में पूरा जो सौराष्ट्र में देखी गई एशियाई शेरों कितने क्षेत्र में विचरण करते हैं वो लगभग 35,000 स्क्वायर किलोमीटर जो क्षेत्र है उस क्षेत्र को पूरा सैंपलिंग यूनिट में डिवाइड किया गया है, जिसको हम गणतरी की एकम बोलते हैं.
और सैम्पलिंग यूनिट के ऊपर में सब जोन है और सब जोन के ऊपर में जोन है, रीजन है और फिर पूरा डेटा कंपाइल होगा जिसको एनालाइज करके और फाइनल रिपोर्ट बनेगा। મહેસાણા જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિ સામે ભૂસ્તર વિભાગે મોટી કામગીરી કરી છે। જિલ્લા ભૂસ્તરની ટીમે કડી-થોળ હાઈવે ઉપર પેટ્રોલિંગ કર્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી પરમિટ વગર રેતી ભરીને જતા 5 ડમ્પરને પકડી પાડ્યા હતા। તમામ 5 ડમ્પરને કડી ખાતેના ગણેશ સ્ટોક યાર્ડમાં મૂકવામાં આવ્યા છે। ભૂસ્તર વિભાગે 5 ડમ્પરની રેતી સહિત કુલ 2 કરોડ રૂપિયાની માલમત્તા જપ્ત કરી છે। વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના આજથી 1 મહિનો માટે અમલમાં મૂકવામાં આવી છે। તારીખ 23મી એપ્રિલથી તારીખ 23મી મે સુધી અમલમાં રહેનારી આ વળતર યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવામાં આવે તો 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાશે। જો કરદાતાઓ ઓનલાઈન વેરો ભરશે તો રહેણાંક અને કોમર્શિયલમાં 1% વધુ વળતર મળશે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આજે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના વૈવિધ્યસભર ગ્રંથોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં 21 કિલોનું 4 વેદ ચરિત પુસ્તક, ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા ડિજિટલ ઓડિયો ધરાવતા ગ્રંથોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજના યુવાનો પુસ્તકોનું મહત્વ સમજે અને વિવિધ પુસ્તકોનું વાંચન કરી જીવનમાં ઉતારે તે હેતુથી ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ પુસ્તક દિવસ અને વર્લ્ડ કોપીરાઇટ ડે છે। આ દિવસ નિમિત્તે અમે યુનિવર્સિટી લાઇબ્રેરીમાં અલગ અલગ જૂના પુસ્તકો જેમ કે મહાભારત, રામાયણ અને વેદો ઉપરના પુસ્તકોનું આજે અમે પ્રદર્શન રાખેલું છે, જેથી આજની યુવા પેઢી જૂના પુસ્તકો વાંચી એમાંથી માર્ગદર્શન મેળવી શકે। આ સિવાય અમારી પાસે ભગવદ્ ગીતા તથા રામાયણનું ડિજિટલાઇઝેશનની બુકો પણ અવેલેબલ છે, જેનાથી આ રીડ કરીને એ લોકો 15 ભાષામાં એનું અનુવાદ સાંભળી શકે છે। અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં પુસ્તક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 1909ના દાયકાના હસ્તપ્રતો, છાપકામ અને હાથથી લખાયેલા પુસ્તકો આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા। સાથે જ 1800ના સમયનું વિશ્વનું પ્રથમ બ્રેલ પુસ્તક અને ગાંધીજીના મૂળ હસ્તાક્ષરોવાળા પુસ્તકો પણ રાખવામાં આવ્યા હતા। 120 વર્ષ જૂનું લોખંડનું બાઇન્ડિંગવાળું પુસ્તક પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું। પોથીથી લઈને પોડકાસ્ટ સુધી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતથી લઈ વિશ્વમાં શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે માહિતીના સ્વરૂપો બદલાતા ગયા છે એ આમાં અમે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે। વિવિધ પ્રકારના જેમ કે પોથીથી પોડકાસ્ટ સુધીમાં અમે તમને વાત કરીએ તો હસ્તકથો મૂકવામાં આવી છે। મૂળ સ્વરૂપ જ્યારે 14મી સદીની આસપાસ ચીનમાં કાગળની શોધ થઈને પ્રિન્ટિંગ પ્રેસો શરૂ થયા એ પછી જે પ્રિન્ટિંગ ટેકનોલોજીથી જે લેટેસ્ટ પુસ્તકો પ્રકાશિત થાય છે એ મૂકવામાં આવ્યા છે। આજે કોપીરાઇટ ડે અને વર્લ્ડ બુક ડે નિમિત્તે લગભગ 45 જેટલા પુસ્તકો અલગ અલગ વેરાયટી ઓફ દરેક પુસ્તકની કંઈક સ્પેશિયાલિટી છે એ રીતે પુસ્તકો મૂકવામાં આવ્યા છે। અને બીજું શું આયોજન છે, કેટલા લોકો ભાગ લેશે? આજે અમે મીડિયામાં પણ આપ્યું છે, સોશિયલ મીડિયા પર પણ આપ્યું છે, એટલે ઘણા બધા વાચક વર્ગ આપશે અને લેવું જોઈએ, કેમ કે બધાને ખાલી પ્રિન્ટ મીડિયા અને ઓડિયો બુક કે વિડીયો બુક એની જ ખ્યાલ છે ઈ બુકની। યુપીએસસી પરીક્ષાના પરિણામમાં સુરેન્દ્રનગરના લીંબડીનો રહેવાસી જીતકુમાર નમહાએ 929મો રેન્ક મેળવ્યો છે। તે છેલ્લા 3 વર્ષથી યુપીએસસી માટે મહેનત કરી રહ્યો હતો। ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવ્યું કે તે એક મધ્યમ ફેમિલીમાંથી આવે છે। 929માં રેન્ક આવ્યો છે, તેથી તેને ખૂબ જ ખુશી છે, પરંતુ તેના માટે તેણે ખૂબ જ સંઘર્ષ પણ કર્યો છે। તેના માતા આંગણવાડીમાં વર્કર છે અને પિતા હયાત નથી। માતા એકલા હાથે જીતકુમારને ઉછેર્યો છે। જીતે જણાવ્યું કે તે ઘણા સમયથી મહેનત કરી રહ્યો હતો અને પ્રિલિમ્સ અને મેન્સ વખતે 8 થી 10 કલાક સુધી સતત વાંચન રાખતો હતો। યુપીએસસીનું પરિણામ આવી ગયું છે ને અંતિમ પરિણામ આવ્યા પછી ઘણા બધા લોકો જે છે જે પાસ થયા છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી
જે બીજા નંબર આખા ઓલ ઓવર ભારતમાં ગુજરાતની દીકરી જે છે હર્ષિતા ગોયલ તે બીજા ક્રમે આવી છે. બીજા પણ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમની જોડે આપણે વાત કરીશું. આપણી જોડે અત્યારે હાલ જીતકુમારભાઈ નમહા એમણે છે, એમની જોડે વાત કરીશું. જીતકુમારભાઈ, પહેલાં તો કેટલા કલાકોની મહેનત હતી અને ફાઇનલી આજે જ્યારે પરિણામ આવી ગયું છે, પહેલાં તો કેવી લાગણી છે? લાગણી થોડીક હમણાં મિક્સ ફિલિંગ આવે છે કે એટલી ખુશી છે કે લિસ્ટમાં નામ છે હમણાં અને સર્વિસ મળે છે. બટ હમણાં મારો પ્રયાસ એ જ છે કે હજુ વધુમાં સારો અટેમ્પ આપીને અને સારી રેન્ક લાવીને આઈએસ બનવાનો ટ્રાય કરવાનો છે નેક્સ્ટ અટેમ્પ માટે. જીતભાઈ, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈ જણાવો અને તમે કેટલા સમયથી, કેટલા ટાઈમથી આ વસ્તુ માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને પહેલાં એક્ઝામ આપી હતી કે શું? આ મારો બીજો ઇન્ટરવ્યૂ હતો અને લાસ્ટ યર બી મારો ઇન્ટરવ્યૂ આવેલો હતો અને આ વખતે સક્સેસફુલ લિસ્ટમાં નામ છે. મારા મધર એક આંગણવાડી વર્કર છે અને મારા ફાધર હમણાં હયાત નથી. તો જે મને આ પ્રેરણા મળી હતી મારા મધર તરફથી જ મળી હતી કે આટલા વર્ષોની એમની જે સખત પરિશ્રમ ને મહેનત હતી એ મહેનતને હું ક્યાંક કન્વર્ટ કરવા માંગતો હતો કે જે લાર્જર સોસાયટીના ઇમ્પેક્ટ માટે કામ આવે અને એનો માટે જ હજુ સખત પ્રયાસ ચાલુ રહેવાનો છે. 929મો રેન્ક છે. આપણે જ્યારે ઇન્ટરવ્યૂ આપતા હતા ત્યારે કંઈ વિચાર્યું હતું અને ઇન્ટરવ્યૂમાં કેવા પ્રકારના ચેલેન્જીસ હતા? ઇન્ટરવ્યૂમાં ચેલેન્જીસ એઝ ઇન કે જો બહુ બધા ક્વેશ્ચન જે આવે છે બહુ બધા ડાયવર્સ હોય છે. એ કરંટ અફેર્સમાં બી ઘણા બધા ટોપિક્સને રિલેટેડ હોય છે. એટલે એ બધું જે પ્રિપેર કરવું એ બહુ મોટું ટાસ્ક છે. પણ તો બી જો ડેલી અપ ટુ ડેટ રહેવું પડે છે ઇન્ટરવ્યૂ માટે અને જે પોતાની ડેફ હોય છે પોતાની પ્રોફાઇલ પ્રમાણે તૈયારી કરીએ તો મોરલેસ બધા ક્વેશ્ચન કવર થઈ જાય છે. જીત, જે લોકો યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે તમારા થકી કોઈ મેસેજ? મારા માટે મેસેજ એ જ છે કે મારે એ લોકો માટે મેસેજ એ જ છે કે જો અંદરથી સેલ્ફ મોટિવેશન હોય આ સર્વિસમાં આવવા માટે, અને આ સર્વિસ ખાલી એ નથી કે તમે જોબથી તમને પાવર અને રિસ્પેક્ટ મળશે, બટ જો પબ્લિક સર્વિસ કરવી હોય, સોસાયટી માટે કંઈક લાર્જર ડેવલપમેન્ટ અને કામ કરવું હોય તો જ આમાં પ્રયાસ કરો, કેમ કે આ બહુ લાંબી જર્ની છે. એના માટે સેલ્ફ મોટિવેશન હોવું જરૂરી છે અને ત્યારે જ એટ ધ એન્ડ કંઈક સફળતા મળશે. તો આ હતા જીતકુમાર નમહા. એમણે અત્યારે હાલ એવું જણાવ્યું કે ઘણા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને જ્યારે ઇન્ટરવ્યૂ તેમણે આપ્યું ત્યારે પણ તેઓને અંદરથી એટલો કોન્ફિડન્સ હતો કે તેઓ ચોક્કસથી પાસ થશે. 929મો ક્રમાંક લાવીને તેમણે પણ ગુજરાતનું નામ જે છે તે રોશન કર્યું છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં વધુ એક ઇન્ફ્લુએન્સર ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરતો હતો. પોલીસે તેને ઝડપી લીધો છે. રાજકોટમાં ગરબા ક્લાસનો સંચાલક વનરાજ ઝાલા સોશિયલ મીડિયા ઉપર 1 મિલિયન ફોલોઅર્સ હોવાથી ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ઇન્સ્ટા આઈડીમાં દરરોજ સટ્ટા એપની જાહેરાત કરતો હતો. શહેરના યુવાઓને અને ખેલૈયાઓને ફસાવતો હતો. સાયબર પોલીસે વનરાજ ઝાલાની વિધિવત ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં નક્ષત્ર બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. પાલનપુર કેનાલ રોડ પર બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં 7 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રથમ લિફ્ટમાં આગ લાગ્યા બાદ ધીમે ધીમે આગ પ્રસરી હતી. આ સાથે જ નક્ષત્ર બિલ્ડિંગમાં લાગેલા બોર્ડ પણ બળીને ખાખ થયા છે, પરંતુ સદનસીબે આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ઈજાના પણ સમાચાર નથી. સુરતના પાલનપુર ખાતે આવેલા નક્ષત્ર પ્લેટિનમ પ્લાઝા છે ત્યાં આગની ઘટના બનવા પામી છે. આગની ઘટના બનતા જ ભગદડ મચી હતી. હાલ દ્રશ્ય બતાવવા માંગીશ, ખૂબ જ ભયાનક દ્રશ્ય જેને કહી શકાય. ઉપરથી સીલિંગના જે ભાગ છે હજી સુધી આગ ઓલવાયા બાદ પણ આગ પર કુલિંગની પ્રક્રિયા થયા બાદ પણ નીચે પડતા જોવા મળી રહ્યા છે. ફાયરના જવાનો જે છે સખત મહેનત કરતા અહીંયા નજરે આવી રહ્યા છે. એટલું જ નહીં, ખાસ કરીને જે અહીં આ જે પ્લાઝા છે અહીંયા લિફ્ટની અંદર આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે છે
તમામ જે ફાયરના અધિકારીઓ છે એ તાત્કાલિક દોડતા થઈ ગયા હતા. વ્યવહારિક છે કે આગની ઘટના અવારનવાર બનતી રહી છે અને આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ના થાય તે માટે ફાયર ફાઇટર દ્વારા સ્પોટ પર આવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવાથી વાહનો અહીંયા જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જે વાહનો છે એ વાહન અહીંયા પડેલા છે. ત્યારે ફાયર ઓફિસર અહીંયા છે આપણી સાથે, આપણે એમની જોડે વાત કરીને જાણે. સર, આગની ઘટના અહીં ક્યાં બની છે, કઈ રીતની કામગીરી? બેન, મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. અત્રે ફાયરને કોલ મળેલો કે અહીંયા આગ લાગી છે, તો તાત્કાલિક ઘટનાને ધ્યાને લેતા અડાજણની ટીમ, મોરાભાગળની ટીમ અને પાલનપુરની બોલાવી લેવામાં આવેલી અને ધુમાડા વધારે પ્રમાણમાં જણાઈ આવતા ટીટીએલને પણ કતારગામથી બોલાવી લેવામાં આવેલી હતી અને અધિકારીઓ અને વોટર બાઉઝરને પણ તાકીદે બોલાવી લેવામાં આવેલા હતા. કોઈ ફસાયું હોય કે અહીંયા જે રીતે દેખાય છે ઉપરથી છતનો ભાગ નીચે પડે છે અને વાહનો પણ બળીને ખાખ થયા છે? એ બેન, જે આપણો છજ્જાનો ભાગ છે કર્વે ટાઈપનો છે. અહીંયાથી બની શકે કે ફાયર નીચેથી ડક મારફતે ઉપર પહોંચી હોય અને છજ્જાનો ભાગ પકડ્યો હોય અને એના કારણે જે પેલા એના ટુકડા પડ્યા છે એનાથી આગ લાગી હોય. પણ જે દુકાનો કે હોસ્પિટલ છે કે એમાં કશે આગ જણાઈ આવેલ નથી. જાનહાની બેન અત્યાર સુધી કોઈ પણ જાણવા મળેલ નથી. કેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ જ્યાં આગ લાગી હતી એ આગ કયા કારણોસર લાગી? આ બિલ્ડિંગની અંદર આ જે પ્લાઝા છે એની અંદર ફાયર સેફટીના કોઈ સાધનો છે કે ખરી? હા બેન, આ જે બિલ્ડિંગમાં ઇનબિલ્ટ જે સિસ્ટમ છે એનો ઉપયોગ કરીને જ અમારા ફાયર જવાનોએ આગ બુઝાવી છે અને મોરાભાગળની ટીમ, અડાજણની ટીમ, પાલનપુરની ગાડીઓ પહેલાં આવી ગયેલી હતી અને એ સિવાય પણ આગનું જે ધુમાડો અને વ્યૂ જોતા નજીકના ફાયર સ્ટેશનથી બાઉઝરો, બૂમ મોનિટર વગેરે મંગાવી લેવામાં આવેલી અને ટીટીએલને પણ અમે કતારગામથી મંગાવી લીધેલી. આગ અત્યારે સંપૂર્ણ કાબુ છે. બેન, એ જે ઉપરનો છજ્જાવાળો ભાગ છે, નીચે આપ જોઈ શકો છો એ પ્રમાણે વાહનો છે એ સળગી ગયેલા છે. અમારા માણસો સર્વે કરી રહ્યા છે. ખાસ કરીને હાલ જે નક્ષત્ર પ્લાઝા ખાતે આગ લાગી છે, આગ પર ફાયરના જવાનોએ સખત મહેનત કરીને કાબુ તો મેળવી જ લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે જે વાહનો જોવા મળી રહ્યા છે જે બળીને ખાખ થઈ ગયા છે, ઉપર કોઈ જાનહાનિ નથી થઈ. જ્યાં આગ લાગી હતી ફાયર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો છે અને 8 થી 10 ગાડી જે છે અહીં સ્થળ પર બોલાવવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં જે લોકો ઇજાગ્રસ્ત થયા છે, ઘાયલ થયા છે, મૃતક થયા છે, તેને લઈને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, ઉલ્લેખનીય છે કે જે સમગ્ર મામલો છે, હુમલામાં પીડિતોની પડખે ઊભી છે ગુજરાત સરકાર. મૃતકોના પરિવારજનોને 5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના 3 લોકોના મોત થયા છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે, ગુજરાતના 3 લોકોના મોતના સમાચાર મળ્યા. 3 મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે. હુમલામાં પીડિતોની પડખે ઊભી છે ગુજરાત સરકાર. મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય જાહેર કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર જે આતંકી હુમલો થયો, ભોગ બનનાર પરિવારની પડખે ગુજરાત સરકારની પૂરી સંવેદના છે. આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને ₹5 લાખની સહાય, રાજ્યના ઇજાગ્રસ્ત વાસીઓને ₹50,000ની સહાય ગુજરાત સરકાર કરશે. તો મૃતકોના પરિવારજનોને ₹5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય પણ જાહેર કરાઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય. ઉલ્લેખનીય છે ગુજરાતના 3 લોકોના મોત નીપજ્યા છે. સુરતના એક વ્યક્તિનો સમાવેશ છે. ભાવનગરના પિતા અને પુત્રના પણ મોત થયા છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા અને પુત્રનું મોત થયું અને ત્યારે મૃતક પરિવારના ઘરે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા પહોંચ્યા હતા અને પરિવાર સાથે મુલાકાત કરીને પરિવારને આશ્વાસન આપ્યું હતું. જ્યારે આવતીકાલે પિતા અને પુત્રની અંતિમ યાત્રામાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા તથા કુંવરજી બાવળિયા સહિતના લોકો પણ જોડાશે. લગભગ 20 કરતાં પણ વધારે લોકોનું એક જૂથ ત્યાં પ્રવાસ માટે ગયું હતું. એમાંથી 2 પર્યટકો યતીશભાઈ અને સ્મિતભાઈ એમનું મૃત્યુ થયું છે અને વિનોદભાઈ ડાભી એ ઈજાગ્રસ્ત થયા છે. વિનોદભાઈની સાથે પણ સતત એમનો કોન્ટેક્ટ કરી અને એમના મોટા દીકરા અરવિંદ સાથે વાત કરાવી દીધી. તે કઈ હોસ્પિટલમાં છે એની જાણકારી પણ મેળવી આપી અને જે આ 20 લોકોનું જૂથ હતું એમને આ ઘટના બન્યા પછી તરત જ હોમસ્ટે જેવી એક હોટલની અંદર એમને ત્યાં રાખવામાં આવ્યા હતા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.